ગુરુ પૂર્ણિમા અનંતો ઋષિમુનિઓથી માંડી અહીંયા સુધી ગુરુ મહિમા ગુરુ પૂર્ણિમાને દિવસે થઈ રહ્યો છે. આજે આખા વિશ્વની અંદર ગુરુ 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 નામનો નાદ સવારથી અત્યાર સુધી શરૂ છે. એ ગુરુ ગુરુ એવો નાદ જે થઈ રહ્યો છે એમાં કાંઈક તાત્પર્ય રહેલું છે. જ્ઞાની ધ્યાની તમે વાતો હાવ શાંતિ રાખશો સારું. કયેક મહાપુરુષો રાજા મહારાજાઓ શહેનશાહો પોતાનું તખત છોડીને રાજમહેલ રાજપાટ છોડી અને સંતના શરણે લોટ્યા છે. સંતના શરણે જઈ માત્ર એને માગ્યું હોય તો ભક્તિની ભીખ માગી છે. શું માગ્યું છે? ભક્તિની ભીખ માગી છે. એટલે ભક્તિ શા માટે માગીએ? એટલે ભક્તિ શું હશે? ધનવાન માણસ જેને રાજપાટ હોય, કોઈ પણ પ્રકારની એને ખામી ન હોય અને એક નાની એવી પર્ણકુટીની અંદર, એક ઝૂંપડીની અંદર એક ટકનું ખાવાનું હોય તો બીજા ટકનું ન હોય, આવી દિશાની અંદર, આવી પરિસ્થિતિની અંદર રહેનારા મહાપુરુષો એના પગમાં પડી અને ભક્તિની ભીખ માગી. શું એને ખામી હશે? શું એની જરૂરિયાત પડી હશે? વિચાર ભાગે. મેવાડની મહારાણી મીરાબાઈ, જેની પગની પાની જોવા ન મળે, સાત પડદે ઓઝલમાં રહેનારી, અને કુંવરીબા સંત રોહિદાસને શરણે જઈ અને ભક્તિની ભીખ માંગી. હામદામની કોઈ એને ખામી નહોતી, રાજની કુંવરી, છતાં એને ભક્તિની ઉણપ હતી. તેની ઉણપ હતી? ભક્તિની ઉણપ હતી. અને જેને ભક્તિ મળી છે ને એને ખબર પડી છે હું કોણ છું અને મારો માલિક કોણ છે. જેને ભક્તિ પ્રાપ્ત નથી થઈ એને પોતાની પણ ખબર નથી. અને અખિલ બ્રહ્માંડનો અધિપતિ અણુ અણુની અંદર, રજ રજની અંદર, સ્થાવરમાં, જંગમમાં, મેરુમાં, ઠાઠમાં, ઘાટમાં અને પાટમાં અને આપણા બધાની અંદર પ્રગટ પણ રહ્યો છે. એ પુરુષની પારખ થઈ હોય તો માત્ર સદગુરુ શરણે ગયા પછી જ થઈ છે. આ વાત વેદ પણ આને વર્ણવી ન શકે. આ જે શબ્દો બોલાય છે ને, વેદ આ વાતને નેતિ નેતિ કહે છે. ब्रह्मा पढ़े, विष्णु पढ़े, पढ़े शेष महेश, गीता को गम नहीं ऐसा है सदगुरु का उपदेश. એટલે સદગુરુનો ઉપદેશ કોઈ મંત્ર વાળો નથી, કોઈ તંત્ર વાળો નથી. સદગુરુનો ઉપદેશ કોઈ જાપ, ઉપાસના, સમાધિ, ક્રિયા, આ કોઈ પ્રકારનો સદગુરુનો ઉપદેશ નથી. એટલે વેદ એને નીતિ નીતિ કરે છે. તો સદગુરુનો ઉપદેશ કેવો હશે? અને વેદો પણ એને નીતિ નીતિ કહે. આ કેવી બાબત હશે? વાણી ન પહોંચે, ખાણી ન પહોંચે, ન પહોંચે કોઈ કામન કામા, સદગુરુ મારા વસન સ્વરૂપી, નામ હૈ ઉનકા ઓનામાં. આવો સદગુરુનો ઉપદેશ. એટલે એ જે નામ છે એનો ઉપદેશ છે. શેનો ઉપદેશ છે? નામનો. ભક્તિ મળે ને તો નામની પ્રાપ્તિ થાય, નહીતર થાય નહીં. પાયોજી મેને નામ રતન ધન પાયો, ખાવે ન ખૂટે, સોર ન લૂટે, દિન દિન बढ़त સવાયો. હે પાયોજી મેને નામ રતન ધન પાયો. અને બધાને ખબર છે તમામ વનસ્પતિના નામો લોકોએ આપેલા છે. તમામ ચીજો જે આપણે ઉપયોગમાં લેવી છે, ઘર વિખરીના, વ્યવહારિકના, કર્યાવર, હરેક વસ્તુના નામ આપ્યા છે. તો નામ સમજવાની જરૂર શું?
એ નામ જે રહ્યા ને એ પદાર્થના છે. શેના છે? પદાર્થના છે. અને સંતોએ જે ઉપદેશ કર્યો છે જે નામનો, એ પદાર્થ રહિતનો નામ છે ને, એ કોઈ પદાર્થ છે નહીં, માત્ર પદ છે. શું છે? પદ છે. અને એ પદની જેને નરસિંહ મહેતાએ પણ આશા કરી, એ પદની કૃષ્ણએ પણ આશા કરી, એ પદની પણ રામે પણ આશા કરી. અને વિશ્વના જે સ્થાપકો, જે સિતંબરો, જે નાથ સંપ્રદાય, એમ ગણતા ગણતા ગણીએ તો 10 અવતાર, એને પણ એ પદની આશા કરી છે. અને એ પદ છે એ આ બોલી રહ્યું ને એની વાત કરી છે, બીજા કોઈને કરી નથી. જે બોલે છે ને એ માત્ર પદ બોલે છે. પણ પદ ક્યારે કહેવાય છે? જો તમને એની પારખ થઈ હોય ને તો પદ છે, નહીતર વ્યક્તિ છે. અને જ્યાં સુધી આપણને વ્યક્તિ આપણી દ્રષ્ટિમાંથી નહીં ખસે ત્યાં સુધી પદની કોઈને પ્રાપ્તિ થશે નહીં. સખી આજરે અમારે આંગણે રમે 14 ભુવનનો સ્વામી, જેને આ ગોકુળમાં લીલા કરી એ પૂર્ણ પદવી હું પામી. જેના થકી, જેના હુકમથી, જેના ઈશારે આખું બ્રહ્માંડ ખડું થયું છે, અને જેની હુકુમતથી આખું વિશ્વ જકડાયેલું છે. આવો મહાપુરુષ. અને એને મહાપુરુષે કંઈક કહેવા માટે થઈ અને પુરુષ કીધો. હું કીધું? પુરુષ. કારણ કે સ્ત્રી નથી પણ પુરુષે નથી. बिन बस्ती का गाँव है, बिन बस्ती का देश, बिन पिंड का पुरुष कहे कभी उपदेश. જે બોલે છે એને બાઈ નો કહેવાય, એને ભાઈ નો કહેવાય. માત્ર પદ બોલે છે. પદ છે એ કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. અને બધા પદની સત્ર સાયામાં આજની તારીખમાં ગુરુ 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 એક નાદનો સાંભળી જશે. જે મળે જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આજ ગુરુ શબ્દ નામનો નાદ આખા બ્રહ્માંડની અંદર ગર્જના કરી રહ્યો છે. અને એવો જ પણ એ નાદની ગર્જના જેથી આપણે સદગુરુ શરણે ગયા અને પોતાના જ સ્વરૂપનું જ્યારે ભાન થયું ને પારખ થઈને, ત્યારે આ રોમે રોમની અંદર ગુરુ 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 શરૂ થઈ ગયું હતું. અને એનું જ આ પ્રમાણ છે ને, આ પ્રતીત છે. આ કોઈ ખાલી પહેલી વાતો નથી. આ વેસાતી લીધે મળે એવી નથી, દારા ડફારા કરી મળે એવી નથી. આ તો પ્રેમનો સોદો કરીને, જે પ્રેમથી જે વર્તી લઈને ઉપાડી લે ને, એના બાપની આ વાત છે. સખીરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાણે કોઈ. હે સખી મેં તો દર્દ દીવાની. આટલી બધી વૈભવની અંદર, રાજમહેલની અંદર રહેનારી મીરાબાઈ જેમ બરફની પાટ ગળી જાય એમ પોતે ગળી ગઈ છે. બરફની પાટ ગળી જાય છે અને જેમ પાણી સ્વરૂપો બની જાય છે, એમ મીરા આજે ઈશ્વર સ્વરૂપો બનીને એમાં સમાય ગઈ. અને મહાપુરુષો એમ કહે છે કે મીરા છે ને એ સમાઈ ગઈ છે, પછી બહાર નીકળી નથી. અને એક વખત જિંદગીમાં ને પણ જીવનમાં જિંદગીના ચડાવ ઉતાર હોય છે, જીવનનો ચડાવ ઉતાર હોતો નથી. અને એ જીવનની અંદર એક ઝલક, એક ફલક, એક ક્ષણ ગુરુ બેસી ગયો ને તો બેસી ગયો, નતર બેસાય એમ નથી. કથે સુણે કામ નો આવે, ઘરે સો ઉતરે ભવ પારા, સંતો કરડા જ્ઞાન હમારા. એક ઝલકની અંદર, એક પલકની અંદર આ ખલક પ્રગટ થશે. એમ જે બોલનાર પુરુષ છે, જે જીવ ગતિમાં હતો, એને જીવ ગતિમાંથી લઈ કરી અને પ્રગટપણે પરમાત્માની ગતિમાં એને સાબિત કર્યો હોય તો પારક પુરુષ સદગુરુ મંગલદાસ મહારાજે મારી કોઈ હસ્તી છે નહીં. અને એની કૃપા મેળથી, એની દયા દ્રષ્ટિથી
આજે તમારી સામે બોલી રહ્યો છું. એ બધું પ્રાધાન્ય કે એ જસ એને શીર છે, એને શીર તો છે, પણ પાછળ એની કૃપા દ્રષ્ટિ કે મારી મંગળદાસ મહારાજની ત્રીજી ને ચોથી પેઢીની અહીંયા હાજર છે. મારી બાજુમાં બેઠેલા હિરસાગર મારા ગુરુભાઈ છે. પછી એમની બાજુમાં બધા ઊંચા હાથ કરજો, તમને આવડે આમ ઊંચો હાથ રહ્યો હોય તો આપી દીધો જ નહીં કરતા. એમની બાજુમાં બેઠેલા અમૃત મહારાજ ઈશાનપુર અમદાવાદ પોલીસ રિટાયર્ડ છે. તે મારા બૌદ્ધિક હરજીરામ એમના પુરુષ અમૃત મહારાજ. એમની બાજુમાં બેઠેલા સુરેન્દ્રનગરથી કિશન મહારાજ, મારા બૌદ્ધિક હરિદાદા ભાવનગર, જેમને 30 વર્ષ સાહેબ કર્યું, કોઈ છતાં એને સાહેબનો ભેટો થયો નહીં. અને 30 વર્ષ પછી ગોરાસો ગામની અંદર જે જનકબેન છે એમના સાસુબા પાસા થયા ત્યારે મારે ફરજ પડી જવાની, અને એની અંદર 2 ભજન ને 2 ભજનનો સત્સંગ કર્યો. અને હરિદાદા મારી પાસે સવારના પોરમાં આવ્યા. તેના 2 પુરુષો કિશનભાઈ અને એમની પડખે બેઠેલા મહેશભાઈ, આ મારી ત્રીજી પેઢી છે. મંગળદાસ મહારાજની ચોથી પેઢી છે. અને ચોથી પેઢી આજે પ્રગટપણે છે. શું કામ? જે મહાપુરુષનો જે કૃપા દ્રષ્ટિ છે, મહાપુરુષનો જે આશીર્વાદ છે, એ ધનવાન બની જવું, સંપત્તિવાદ બની જવું, સંસા બની જવું એવું નથી, મટી જવું એના આશીર્વાદ કહેવાય. શું કામ? સદગુરુ મારી અને જીવાડે છે, એટલે એને મરજીવા કીધા. મરજીવા હોય તે માય ખેલે દેખન હારા દાજે, આ રામ બાણ વાગ્યા હોય ને એ જાણે. તો એની પછી મહેશ મહારાજ એ પણ વાતમાં બધાએ મોટા ભાગનો બધાને ખ્યાલ હશે, પણ છતાં એ વાતને ફરી રિપીટ કરું. શા માટે? કે ઘટના છે ને, જ્યારે જીવન ઉપર ઘટી જાય છે ને ત્યારે આપણી પરિવર્તન, આપણી બહારમુખ દ્રષ્ટિ, અંતર્મુખ દ્રષ્ટિ એ બે લય પામે છે. જ્યારે ઘટના ઘટે છે ને ત્યારે લો એટલું કહેવાતું નથી. એ એક્સિડન્ટનો બનાવ છે, કાંઈ બોલાય નહીં. એવી જ ઘટના હરિરામ મહારાજ એટલે હરિદાદા ભીમ 11ના દિવસે 12 વાગે હું જમવા બેઠો, 12:30 2 કેરીની શીર ખાધી અને મને એમ થયું કે હવે મારે ખવાય નહીં, અને હું ગાડી લઈને ઉપડી ગયો ભાવનગર. 3:05 ભાવનગર પહોંચ્યો અને દાદાને જય ગુરુ મહારાજ કર્યા અને એટલી વારમાં એને દેહ છોડી દીધો. આ એના 2 અહીંયા સાક્ષીમાં બેઠા છે, અને આમાં ઘણાય પણ એ હાજરી હતી, ઘણાય પણ નહીં. એટલે ગુરુ શબ્દની શું તાકાત છે કહેવાનું, અને ગુરુ શિષ્યનો પ્રેમનો તાતણો કેવો છે એની એક વાત છે. અને એ જો ગુરુ શિષ્યના પ્રેમનો જો તાતણો ન હોત અને એ પ્રેમની જો આ વેરડી ન હાલી હોત તો ગુરુ મહિમા કોઈ કરે જ નહીં, અને ગુરુ કોઈ દી રિહાય. ગુરુ વિશ્વનો પરમ પિતા છે, અને ગુરુ જો રિહાય ને તો આ બ્રહ્માંડ છે ને ઊંધું પડી જાય. એટલી બધી ગુરુની શું વાત કરવી એમ. અમારા અવગુણ એ ગુરુજીના ગુણ તો ઘણા. એટલે ગુરુ
કોઈ સામાન્ય બાબત નથી, અને ગુરુ પણ કોઈ વ્યક્તિ પણ નથી. આ ઘટોઘટની અંદર જે ગુજાર કરી રહ્યો છે ને એના ગુજારથી જે નાદ આપણા સુધી આવી રહ્યો છે ને એ ચોથા પદથી ગુજાર થઈ રહ્યો છે, અને એને જ સદગુરુ કહેવાય. નામ રૂપ ગુણ નાજ, ચોથું પદ અવિનાશ, ચોથા પદનો ભેદ જાણે એને કહીએ હરિનો દાસ. ચોથું પદ એટલે જે તમે જે કાંઈ નામ રૂપનો ગુણ તો વ્યાપક છે, પણ નામ રૂપનો ગુણનો જે થાપક છે ને એ ચોથું પદ છે, અને એની જેને પારખ થઈ છે એવા મહાપુરુષો આ વિશ્વના મેદાનમાં ઉતરી અને સમય દરમિયાન સમયને અનુસરી પાછી પાની નથી કરી, એની પરિસ્થિતિ ગમે તે વિકટ બની, ગમે તે થયું, પણ ત્યાંથી હલ્યા નથી. જેને સ્વેવા સાસા સંત જેને મળ્યા હરિગુરુ સંત, અડગ મન કોઈ દી આ હવે ડગે નહીં. આવી મહાપુરુષની વાત લઈ અને આપણે બેઠા છીએ, અને એ વાતમાં આપણને સદગુરુ મહારાજ કાયમના માટે આપણને આનંદમય આપણું ધીમે ધીમે જીવન બનતું જાય બધાયનું. અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધાયને મારી શુભકામના કે સદગુરુ પરમાત્મા બધાયના જીવનની અંદર શાંતિ અને સમૃદ્ધિ આપે, અને સૌ સારા વિચારોથી જીવન જીવે એવી મારી ભાવના સાથે મારું વક્તવ્ય અહીંયા વિરમું છું. અને પછી પણ સમયને અનુસંધાને પછી આપણે કાંઈક વાતો કરશું. એ વાતો કાંઈક આના કરતાં કાંઈક વિશેષ કરશું. પણ મારી બાજુમાં બેઠેલા સોમારામ મહારાજ અમદાવાદ નિવાસી, એટલે વેજલપુર, અને વેજલપુરથી કોઈ એક ઘટના ઘટી અને ભેગા થઈ ગયા, અને આજે અમે હારે લગભગ 1.5 વર્ષથી છે અમને સજોડે અહીંયા પધાર્યા છે, અને દેહાદિક દ્રષ્ટિએ વ્યવસ્થાના ભાગરૂપે જ્ઞાતિ જાતિના મુદ્દાના લઈ પોતે કંડિયાવાળા રાવળ દેવ છે, જેને એકવીનો કંડિયો હોય અને દેવ ગમે ને હાંક્યું હોય એને અહીં હાંકઈ આવડા છે, છતાં અહીંયા દેવ હાલી નથી ને આપણે હાલે. કેટલી બધી ગજબની વાત છે. એક શબ્દની કેટલી તાકાત છે કે પોતાનું જે અસ્તિત્વ હતું, જે પરંપરા હતી, જે અંધશ્રદ્ધા હતી, જેને મોટામાં મોટો વળગાડ હતો, એક જ શબ્દ એને દૂર કરી દીધો, અને ઓછામાં ઓછી 100 ગાદી કરી છે. કેટલી? 100 ગાદી, એટલે એક ગાદીમાં 4-5 જણા બેઠા હશે, એટલે 100 તો એને ગાદી કરી છે. નાનો માણસ છે, 100-200 રૂપિયા કમાઈને ગુજરાન ચલાવે છે, છતાં અમદાવાદથી અહીંયા સુધી એમને આ પંથ કાપ્યો. તો એની જે નિષ્ઠા છે એને આપણે દાદ આપવી પડે. વ્યક્તિને કોઈ મહત્વ નથી, પણ વ્યક્તિના જે વિચારોની એની જે દાદ છે ને એને આપણે સ્વીકારવી પડે, અપનાવવી પડે. અને આપણે તો અહીંયા પાડોશીમાં ભજન હોય તોય જવાની આળા થાય, પણ લો અને લગ્ની એને સંત શબ્દમાં અને ગુરુ શબ્દમાં લાગેલી છે. એમ જ્યારે આપણે આપણું જીવનને ઘડતરમાં મૂકશું ને ત્યારે આપણા જીવનની કિંમત છે. આ ગામની અંદર અમે વર્ષોથી નાના મોટા ત્યાં અમારા સારા કરમ હશે ને મોળા કરમ હશે, જે અમને અડી જાય છે ને અમે કોકને અડી જાય છે, એને ખબર હશે કે આ માણસ હારો નથી, અને જેને અમારામાંથી કાંઈક લીધું હોય છે એ ગુણ ગાતો હોય છે. આમાં 2 દિશા હોય છે, પણ સંત છે ને એ સ્વતંત્ર હોય, એમાં કોઈ રાગ દ્વેષ હોતો નથી. તો સાથ થઈ ગયો હોય તો પી લેવી. પછી સોમારામ મહારાજને વિનંતી કરીએ કે આપણા સૌની વચ્ચે પધાર્યા છે, તો એમની અનુભૂતિ
અથવા એનો અનુભવ કે એમના અનુભવ સિદ્ધ શબ્દો આપણી ઉપર અમૃતપાન વરસાવે એવી સોમારામ મહારાજને વિનંતી કરું, પણ ચા પી લીધા પછી.